આ લિફ્ટમાંથી રોબોટ ફૂડ ડિલિવરી કરીને આવે છે. એક્ઝેક્ટ બેક ટુ બેક વિડીયોમાં તમને આ એની પોઝિશન ફૂડ ડિલિવર કરી અને તમે જોઈ શકો છો. અને એક્ઝેક્ટ એના રિસેપ્શનમાં જે એની જગ્યા હશે ને ત્યાં ગોઠવાઈ જશે. ટેકનોલોજી જાણવી એ તો ખરેખર બરાબર છે, પણ ટેકનોલોજીને ઇમ્પ્લિમેન્ટ કરવી ને એ બી બહુ અગત્યની વાત છે. સો તમે જોઈ શકો છો રિસેપ્શન, 5 સ્ટાર રેસ્ટોરન્ટ અને ટેકનોલોજી જે કહેવાય ને કે હેઝલ ફ્રી, કોન્ટેક્ટ લેસ ફૂડ ડિલિવરી. અને આ એનું વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ જો એના સ્ટેશન પર ગોઠવાઈ ગયો છે અને પ્રોપર એની જગ્યાએ સેટ થઈ જશે. ચાઇનીઝ લેંગ્વેજમાં કાંઈ ને કાંઈ સિગ્નલ આપે છે. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. આ બીજો પ્રોગ્રામ છે અને કંઈ ને કોઈ વોટરની બી ડિલિવરી આવી છે. તો તમે જોશો એ ફીડ કરશે. આ વિડીયોની અંદર સાથે રાખું છું. કોઈએ ઉપરથી પાણી મગાવેલું છે તો આ જે તે રૂમમાં પાણી જશે. આ પાણીને મૂક્યું છે, પ્રોગ્રામ ફીડ કરે છે. કયા ફ્લોર ઉપર જશે એ મેનેજર છે એ અંદર પ્રોગ્રામ કરશે. શું બ્યુટી છે! મતલબ ટેકનોલોજી જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રોગ્રામિંગ થઈ ગયું છે, રોબોટ પાછો રેડી છે. અને એનો જે ટ્રેક નક્કી કરેલો હોય છે ટેકનોલોજી પ્રમાણે, તો એક્ઝેક્ટ સેમ રૂટ, સેમ ટ્રેક ફોલો કરે છે. યુ કેન સી દેટ ટેકનોલોજી ક્યાં પહોંચી છે અને કોણ કેટલો ઉપયોગ કરે છે એ બહુ મહત્ત્વનું છે. અગેન પાછલા વિડીયોમાં જે રીતે જોયું એ રીતે એના નિર્ધારિત રૂટ ઉપર લિફ્ટની આગળ જઈને ગોઠવાઈ જશે અને જે લિફ્ટ એ કોલ કરશે એની એક્ઝેક્ટ ડેઝિગ્નેટેડ લિફ્ટ હશે અને એ લિફ્ટની અંદર બીજું કોઈ સાથે બી ના જઈ શકે. ટેકનોલોજીમાં ખૂબ આગળ છે, ઉપયોગમાં ખૂબ આગળ છે ચાઇના. સેમ લિફ્ટ, સેમ પ્રેક્ટિસ. લિફ્ટ કોલ થશે, લિફ્ટ આવશે, લિફ્ટ ઓટોમેટિકલી કોલ થઈ ગઈ હશે. જોજો તમે, લિફ્ટ અગેન આવશે.